નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કૌશલ ઠક્કર અને વિદ્યાશાલામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિદ્યાશાલામાં અહીં તમને બોર્ડની પરીક્ષાની તૈયારી પ્રથમ દિવસથી જ કરાવવામાં આવે છે. અહીં કોઈપણ ટોપિક ભણાવ્યા પછી એ ટોપિક રિલેટેડ અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયા છે એ પણ સાથે કરાવવામાં આવે છે, જેથી કરીને પ્રથમ દિવસથી જ બોર્ડની પરીક્ષાનો ડર તમારી અંદર દૂર થઈ જાય. તો એવો જ એક ખૂબ જ સરસ મજાનો ટોપિક લઈને આજે હું આવ્યો છું. ધોરણ 10નું પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ખૂબ જ સરસ મજાનો ટોપિક, જેનામાંથી અત્યાર સુધી દરેક પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાયા જ છે. તો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની. પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો કે એવું સમીકરણ કે જેની અંદર ફક્ત ને ફક્ત એક ઘાત ધરાવતા બે ચલવાળા સમીકરણોને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. એનું વ્યાપક સ્વરૂપ છે ax + by + c, જ્યાં a, b અને c એ રિયલ નંબર્સ એટલે કે વાસ્તવિક સંખ્યાઓમાંથી લેવામાં આવે છે. સાથે સાથે a અને b બંને એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં. હવે આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ? સમીકરણના ઉકેલ પર. પરીક્ષાની અંદર તમારે બે સમીકરણ આપેલા હશે અને સમીકરણનો ઉકેલ એટલે કે x અને y ની કિંમતો શોધવાની હશે. તો સમીકરણનો ઉકેલ કોને કહીશું? કે x અને y ની જે કિંમતો દ્વિચલ સુરેખ સમીકરણનું સમાધાન કરતી હોય એવી x અને y ની કિંમતોને આપણે સમીકરણનો ઉકેલ કહીએ છીએ. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. હવે જો આ એક સમીકરણ હતું દ્વિચલ સુરેખ સમીકરણ, પરંતુ હવે આપણે શીખવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એટલે એવા કેટલા સમીકરણો હશે? બે સમીકરણો હશે. તેનું વ્યાપક સ્વરૂપ છે a1x + b1y + c1 = 0. આ સમીકરણ નંબર છે 1. બીજું સમીકરણ છે a2x + b2y + c2 = 0, એટલે કે સમીકરણ નંબર 2. હવે મિત્રો, અહીં a1 અને a2 શું છે? તો a1 અને a2 x ના સહગુણકો છે, b1 અને b2 એ y ના સહગુણકો છે અને c1 અને c2 એ અચળ પદો છે. નેક્સ્ટ આગળ વધીએ છીએ. હવે જો આ કોષ્ટક તમારા માટે ખૂબ જ અગત્યનું છે. પરીક્ષાની અંદર આ કોષ્ટકમાંથી અત્યાર સુધી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે. તો આ કોષ્ટક આપણે સમજીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલનો પ્રકાર નક્કી કરવા માટે ગુણોત્તરની સરખામણીની રીત, એટલે કે a1/a2, b1/b2 અને c1/c2 શોધ્યા પછી કઈ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ કે એનો કેવો પ્રકાર હશે. તો એની અંદર પહેલી વસ્તુ આપણે જોઈશું કે જો a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 મળે છે, એટલે કે a1/a2 જ્યારે આપણે શોધીએ છીએ એની કિંમત અને b1/b2 શોધીએ છીએ એની કિંમત, જો બંને કિંમત સરખી આવતી નથી તો c1/c2 શોધવા જવાની જરૂર નથી. ઓકે, તો એની અંદર આપણને કેવો ઉકેલ મળશે? તો કે અનન્ય ઉકેલ મળે છે. અનન્ય ઉકેલ એટલે એક અને માત્ર એક જ ઉકેલ મળે છે. અને એની અંદર આપણને રેખાઓ કેવી મળે છે? તો કે છેદતી રેખાઓ મળે છે. બે રેખાઓ જ્યારે એકબીજાને છેદે છે ત્યારે કેટલા પોઈન્ટે અડે છે, કેટલા પોઈન્ટે ટચ થાય છે? ફક્ત ને ફક્ત એક જ પોઈન્ટ અહીં ટચ થતી આપણને જોવા મળે છે. એટલે કે એની અંદર આપણને એક અને માત્ર એક જ ઉકેલ મળે છે, અનન્ય ઉકેલ મળે છે. ઓકે, અને આ બંને રેખાઓ એકબીજાને સુસંગત છે? તો કે હા છે. સુસંગત ક્યારે હોય અને ક્યારે ના હોય? તો કે જ્યારે ઉકેલ મળતો હોય તો સુસંગત છે અને ઉકેલ ન મળતો હોય તો સુસંગત નથી. ઓકે, તો આ ફર્સ્ટ થઈ ગયું. સેકન્ડ આપણે જોઈશું. જો a1/a2 એ b1/b2 ને સરખું થાય છે, પરંતુ એ c1/c2 ને સરખું થતું નથી, એટલે કે a1/a2 = b1/b2 બટ ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2 હોય તો આપણને એક પણ ઉકેલ પ્રાપ્ત થતો નથી. હવે એક પણ ઉકેલ પ્રાપ્ત થતો નથી તો એ સુસંગત પણ નથી, કારણ કે મેં તમને હમણાં જ કીધું સુસંગત હોવા માટે શું હોવું જોઈએ? ઉકેલ મળવો જોઈએ. જો ઉકેલ મળે છે તો સુસંગત છે, ઉકેલ નથી મળતો તો સુસંગત નથી. ઓકે, અને આ બંનેની અંદર આપણને કેવી રેખા જોવા મળશે? તો કે સમાંતર રેખાઓ જોવા મળશે. હવે બેટા પેરેલલ લાઈન હોય, સમાંતર રેખા હોય તો બંને એકબીજાને કોઈ દિવસ ટચ થશે નહીં, છેદશે નહીં, બરાબર? એટલે એની અંદર આપણને ઉકેલ પ્રાપ્ત થતા નથી. નેક્સ્ટ આગળ વધીએ. ત્રીજા નંબરની અંદર જો a1/a2 = b1/b2 થાય છે અને = c1/c2 થાય છે, એટલે કે 3 એ 3 કેવા થાય છે? સમાન થાય છે. તો આપણને કેટલા ઉકેલો મળશે? તો કે અનંત ઉકેલો પ્રાપ્ત થાય છે, અસંખ્ય ઉકેલો પ્રાપ્ત થાય છે.
અને એ રેખા કેવી હશે તો એ રેખાઓ સંપાતી રેખાઓ કહેવાશે. એટલે કે એક રેખા ઉપર બીજી રેખા સંપાતી છે અને કેટલા પોઈન્ટે અડે છે તો કે દરેક પોઈન્ટે અડે છે, દરેક પોઈન્ટે ટચ થાય છે. માટે ઉકેલ પણ કેવા મળે? અસંખ્ય અનંત ઉકેલો પ્રાપ્ત થાય છે. અને એમાં પણ સુસંગત છે તો હા છે. કેમ? કારણ કે ઉકેલ પ્રાપ્ત થાય છે. જો ઉકેલ મળે છે તો સુસંગત છે, ઉકેલ નથી મળતું તો સુસંગત નથી. ઓકે, તો આખું કોષ્ટક તમારી માઇન્ડની અંદર આવી જવું જોઈએ. પહેલું મેં તમને શું કીધું કે A1/A2 નોટ ઇક્વલ ટુ B1/B2 હોય તો C1/C2 શોધવા જવાની જરૂર નથી. આપણને ખબર પડી ગઈ કે કેવા ઉકેલ મળશે? અનન્ય ઉકેલ મળશે. રેખા કેવી મળશે? છેદતી રેખા મળશે. કેમ? કારણ કે અહીંયા એક જ પોઈન્ટે ટચ થાય છે એટલે કે અનન્ય એક અને માત્ર એક જ ઉકેલ પ્રાપ્ત થાય છે. સુસંગત છે? હા છે. કેમ? ઉકેલ મળે છે એટલે સુસંગત તો છે જ. બીજા નંબરમાં મેં તમને શું કીધું? A1/A2 ઇઝ ઇક્વલ ટુ તો B1/B2 થાય છે, બટ ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2. બરાબર? એ થતું નથી તો ઉકેલ પ્રાપ્ત થશે નહીં. હવે ઉકેલ મળતો નથી તો સુસંગત છે? નથી. ઉકેલ જ નથી મળતો તો સુસંગત પણ નથી. અને રેખાઓ કેવી મળશે આપણને? એની અંદર સમાંતર રેખાઓ પ્રાપ્ત થાય છે. થર્ડ નંબરનું મોસ્ટ ટાઈમ પે યાદ રાખીશું, A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 અને ઇઝ ઇક્વલ ટુ C1/C2. ત્રણ સરખા થતા હોય તો આપણને કેવા ઉકેલો મળશે? અનંત ઉકેલો મળશે. અને રેખા કેવી હશે તો કે સંપાતી રેખા હશે અને એ પણ સુસંગત છે. ઓકે, ચલો હવે આ ટોપિક મેં જે તમને હમણાં સમજાવ્યો છે, કોષ્ટક આખું સમજાવ્યું છે, એ કોષ્ટક ઉપરથી અત્યાર સુધી બોર્ડની પરીક્ષાની અંદર કેવા પ્રશ્નો પૂછાયા છે એ આપણે જોઈશું. ઓકે, ચલો પહેલો જ પ્રશ્ન છે જે અત્યારે લેટેસ્ટ હમણાં જ એક્ઝામ લેવાની માર્ચ 2024ની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0 આ બંને સમીકરણ આપણને આપ્યા છે અને એની અંદર સમીકરણ યુગ્મ માટેની રેખાઓ કેવી હશે? કેવી રેખાઓ મેં તમને શીખવાડી? એક તો સમાંતર રેખા છે, એક છેદતી રેખા છે અને બીજી કઈ હતી? સંપાતી રેખા. તો આની અંદર કઈ રેખા મળે છે એ આપણે જોવાનું છે. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીં x નો સહગુણક આપણને શું આપ્યો છે? 1. એટલે કે A1 બરાબર કેટલા છે? 1 છે. A2 બરાબર એટલે કે બીજા સમીકરણની અંદર x નો સહગુણક. બીજા સમીકરણમાં x નો સહગુણક અહીંયા કેટલો છે? 2 છે. તો A2 બરાબર કેટલા થઈ જશે? 2 થઈ જશે. પછી B1 બરાબર, B1 એટલે શું કે y નો સહગુણક, બરાબર? અને 1 છે એટલે કે પહેલા સમીકરણનો. તો B1 બરાબર કેટલા જોવા મળે છે? 2 જોવા મળે છે. અને B2 બરાબર આપણને કેટલા જોવા મળે છે? તો જોઈ લઈએ. સમીકરણ 2 ની અંદર y નો સહગુણક જે કેટલા છે? 4 છે. તો અહીંયા લખી દઈશું 4. પછી C1 બરાબર, C1 એટલે શું થશે? અચળ પદ. પહેલા સમીકરણનું અચળ પદ કેટલું છે બેટા? -4 છે. બીજા સમીકરણનું અચળ પદ કેટલું છે? તો આપણે જોઈ લઈએ છીએ કેટલું છે? -12 છે. હવે આપણે A1/A2, B1/B2 અને C1/C2 શોધીએ છીએ. તો જોઈએ A1/A2 જે આપણને કેટલું પ્રાપ્ત થાય છે? 1/2. પછી B1/B2 તો તમે જોઈ શકો છો કેટલું જોવા મળે છે? 2/4. હવે 2/4 એટલે શું થઈ જશે બેટા? 2 દુ 4. એ પણ મળશે આપણને શું? 1/2. એટલે કે પહેલા બે તો સમાન આવી ગયા છે. હવે ત્રીજું જોઈએ છે તો C1/C2. અહીંયા આપણને શું જોવા મળે છે? -4/- -12. તો જો બેટા માઇનસ પ્લસ થઈ જશે, 4 તરી 12 થઈ જશે. એટલે ઉપર 1 નીચે 3 એટલે કે 1/3. તો તમે જોયું અહીંયા શું જોવા મળ્યું? પહેલા બંને તો સરખા છે પણ ત્રીજું સરખું નથી. એટલે કે A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 બટ ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2. તો જ્યારે આવું હોય ત્યારે આપણને ઉકેલ મળતો નથી અને રેખાઓ કેવી મળશે? સમાંતર રેખાઓ મળશે. કેવી રેખા મળશે? સમાંતર રેખાઓ પ્રાપ્ત થાય છે. તો આપણને અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે? કેવી રેખા મળશે? તો આપણે તો કેટલા જવાબ આપી દીધા. જો ઉકેલ મળતો નથી, રેખા કેવી? તો કે સમાંતર રેખા મળશે. ઉકેલ મળશે? ઉકેલ મળતો નથી એટલે સુસંગત પણ નથી. તો તમને આ ત્રણમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય તો તમને આવડી જશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ છીએ આપણે. જો બીજો પ્રશ્ન છે. આ પણ માર્ચ 2024ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો હતો. તો તમે જોઈ શકીએ છીએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં A1/A2 નોટ ઇક્વલ ટુ B1/B2 હોય તો તેનો ઉકેલ ખાલી જગ્યા હોય. એટલે કે એની અંદર કેટલા ઉકેલો આપણને મળશે? પહેલું જ કોષ્ટકમાં પહેલું જ મેં તમને શીખવાડ્યું હતું કે જ્યારે A1/A2 ડઝ નોટ ઇક્વલ ટુ B1/B2 હોય
ત્યારે આપણને કેવા ઉકેલ મળે છે? અનન્ય ઉકેલ મળે છે. અનન્ય એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ મળે છે. તો આનો જવાબ થઈ જશે અનન્ય ઉકેલ મળે છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. સમીકરણ યુગ્મમાં 2x + 4y + 10 = 0 અને 6x - 12y + 2 = 0 ને ખાલી જગ્યા ઉકેલ મળે છે. તો અહીંયા આપણે શું કરીશું કે કેટલા ઉકેલ મળે છે, બરાબર? તો સૌપ્રથમ આપણે a1 / a2 શોધી દઈશું, બરાબર? તો a1 કેટલા છે આપણી પાસે? 2 છે. a2 આપણી પાસે કેટલા છે? 6 છે. b1 / b2, ચલો b1 કેટલા છે આપણી પાસે? 4 છે. અને b2 એટલે કે બીજા સમીકરણમાં y નો સહગુણક જે કેટલો છે? -12 છે. c1 / c2, તો અહીંયા અચળ પદ કયું છે બેટા? 10 છે. અને અહીં તમે જોઈ શકો અચળ પદ કયું છે કે 2 છે. હવે 2 તરી 6 એટલે ઉપર 1 નીચે 3, 4 તરી 12 એટલે ઉપર 1 નીચે પણ -3 છે. હવે જો મેં તમને કીધું હતું, યાદ કરો કે જ્યારે આ પહેલા બંને સરખા આવતા નથી તો ત્રીજું શોધવા જવાની જરૂર પણ નથી. પરીક્ષાની અંદર સમય કઈ રીતે બચાવવો એ પણ તમને ખબર હોવી જોઈએ. કે અહીંયા આપણને શું જોવા મળ્યું કે a1 / a2 ≠ b1 / b2. જ્યારે આવું હોય તો આપણે શું કહી શકીએ કે ઉકેલ કેવા મળે? અનન્ય ઉકેલ આપણને મળે છે, બરાબર? અને રેખા કેવી મળશે? તો કે છેદતી રેખા મળશે અને સુસંગત પણ છે. અહીંયા ફક્ત આપણને પૂછ્યું છે કે ઉકેલ કેટલા મળે, તો કે એક અને માત્ર એક, એટલે કે અનન્ય ઉકેલ પ્રાપ્ત થાય છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે આલેખની રીતે સમીકરણ યુગ્મ 6x - 3y + 10 = 0 અને 2x - y + 9 = 0 દ્વારા દર્શાવતી બે રેખાઓ ખાલી જગ્યા છે. એટલે એ બંને રેખાઓ જે છે એ સુસંગત છે, બરાબર કે નથી, એ પણ આપણે કહેવાનું છે. હું તમને 3 પ્રશ્નોના જવાબ આપી દઈશ, બરાબર? તો જુઓ અહીંયા આપણને શું દેખાય છે? a1 કેટલા છે? a1 / a2, a1 કેટલા છે આપણી પાસે? 6 છે. a2 આપણી પાસે કેટલા છે? 2 છે. અલ્પવિરામ b1 / b2, b1 કેટલા છે આપણી પાસે? -3 છે. અને b2 કેટલા છે? -1 છે, બરાબર? ચલો અને આગળ જોઈએ તો c1 / c2, c1 આપણી પાસે કેટલા છે? 10 છે. અને c2 આપણી પાસે કેટલા છે? 9 છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 2 તરી 6 થઈ જશે, માઇનસ પ્લસ એટલે અહીંયા પણ 3 વધે છે. એનો મતલબ પહેલા બંને કેવા આવે છે? સરખા આવે છે. પરંતુ અહીંયા 10/9 આવે છે, એટલે ત્રીજું સરખું થતું નથી. માટે લખી શકીએ કે a1 / a2 બરાબર તો b1 / b2 થાય છે, બટ ઇઝ નોટ ઇક્વલ ટુ c1 / c2. તો જ્યારે પણ આવું હોય ત્યારે આપણને ઉકેલ મળતા નથી. અને રેખાઓ કેવી મળશે? બે રેખાઓ સમાંતર હશે. બે રેખાઓ કેવી હશે? બંને રેખાઓ સમાંતર છે, બરાબર? અને સુસંગત છે કે નહીં? તો ઉકેલ મળતા નથી, માટે સુસંગત પણ નથી, બરાબર? કોઈ પણ પ્રશ્નોમાં આ 3 વસ્તુ તમારા મગજમાં આવી જ જવી જોઈએ. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. સમીકરણ યુગ્મ x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0 ને ખાલી જગ્યા ઉકેલ મળે છે, બરાબર? તો આની અંદર કેટલા ઉકેલ મળે છે એ આપણે જોઈએ. તો ફરીથી આપણે લખી દઈશું a1 / a2 બરાબર. અહીંયા કેટલા છે? 1 છે. અને અહીંયા કેટલા છે? 2 છે. b1 / b2, b1 આપણે અહીંયા આપણી પાસે કેટલા છે બેટા? 2 છે. અને b2 આપણી પાસે કેટલા છે? તો કે 4 છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો કે c1 / c2, c1 આપણી પાસે અહીંયા -4 છે. અને c2 આપણી પાસે અહીંયા -12 છે. હવે જોઈએ, આ તો 1/3 જ છે. અહીંયા શું થઈ જશે બેટા? 2 દુ 4 એટલે ઉપર 1 નીચે 2 થઈ જશે. માઇનસ પ્લસ થશે, 4 તરી 12 થઈ જશે, એટલે કે 1/3 થશે. તો તમે જોઈ શકો છો a1 / a2 = b1 / b2 થાય છે, બટ ઇઝ નોટ ઇક્વલ ટુ c1 / c2. એટલે કે આની અંદર આપણને ઉકેલ મળશે નહીં, ઉકેલ ન મળે, બરાબર?
કેમ નહીં મળે? કારણ કે a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ તો b1 અપોન b2 થાય છે, બટ ઇઝ નોટ ઇક્વલ ટુ c1 અપોન c2. અને રેખાઓ કેવી મળશે? તો કે સમાંતર રેખાઓ મળે છે. સુસંગત છે કે નહીં? તો સુસંગત નથી, કારણ કે ઉકેલ જ મળતા નથી, તો સુસંગત પણ નથી. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન નંબર 6. 2x + 3y = 5 અને 4x + 6y - 10 = 0 ને કેટલા ઉકેલ મળે? હવે જો બેટા અહીંયા ધ્યાનથી સમજજો. અહીંયા +5 જે છે એ બરાબરની આ બાજુ એટલે કે જમણી બાજુ આપેલા છે. તો સૌપ્રથમ આપણે પહેલું કામ શું કરવું પડશે કે આ 5ને આ બાજુ લાવવા પડશે. એટલે +5 આ બાજુ આવે તો કેવા થઈ જશે? -5 થઈ જશે. એટલે સમીકરણ કંઈક આવું બનશે, 2x + 3y - 5 = 0. બીજું સમીકરણ છે આપણી પાસે 4x + 6y - 10 = 0. ઓકે, હવે જુઓ, ડાયરેક્ટ પણ તમે આ રીતે સમીકરણ લખી અને જોઈ શકો છો અને જવાબ આપી શકો છો. કઈ રીતે? તો જુઓ તમે, a1 અપોન a2 શું થઈ જશે? 2/4. હે ને? જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે બધું લખવાની જરૂર નથી, કારણ કે આ MCQમાં પૂછાય છે. બરાબર? તો 2/4 એટલે કેટલા થઈ જશે બેટા? 1/2 થઈ જશે. બીજું જોઈએ, b1 અપોન b2 એટલે કેટલા જોવા મળે છે? તો કે 3/6 જોવા મળે છે. તો એ પણ કેટલા જોવા મળશે? 1/2. કેમ? 3 × 6. ઓકે, અને લાસ્ટમાં આપણે જોઈએ તો કે -5 ભાગ્યા -10 જોવા મળે છે. તો માઇનસ પ્લસ 5 × 10, એટલે અહીં પણ આપણને 1/2 જોવા મળે છે. તો અહીંયા ત્રણ સરખા આવી ગયા. a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ c1 અપોન c2. 3માં જવાબ આપણને 1/2 મળે છે. માટે આની અંદર આપણને કેટલા ઉકેલ મળશે? તો કે અનંત ઉકેલો મળશે. બરાબર? અને સુસંગત છે? તો કે હા, સુસંગત છે. સંપાતી રેખા આપણને આની અંદર જોવા મળશે. બરાબર? તો પરીક્ષામાં પૂછાય ત્યારે બધું લખવું એવું જરૂરી નથી. કેમ? MCQમાં પૂછાય છે, અહીં તમારે રીતના માર્ક્સ નથી મળવાના. નેક્સ્ટ આગળ વધીએ. દાખલા નંબર 7. k ની કઈ કિંમત માટે નીચે આપેલા સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો મળે? જ્યારે પરીક્ષાની અંદર અનંત ઉકેલો મળે એવું આપેલું હોય એટલે તમારા મગજમાં લાઇટ થઈ જવી જોઈએ કે a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ c1 અપોન c2 થશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. કે અહીં બીજી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે કોઈ પણ બે સમીકરણ જે તમને આપેલા હશે એમાં દરેક પદ એટલે કે x વાળું, y વાળું અને અચળ પદ, એ દરેક પદ ડાબી બાજુ હોવા જોઈએ. જો જમણી બાજુ પદ હોય તો એને ડાબી બાજુ લાવી દઈશું. બરાબર? તો અહીંયા પણ તમે જોઈ શકો છો બંને સમીકરણની અંદર ડાબી બાજુ પદ લાવવા પડશે, કારણ કે બંને જમણી બાજુ આપેલા છે અચળ પદો. ઓકે, તો આ 20 જે છે એ પ્લસ છે, એને આ બાજુ લાવશો તો કેવા થઈ જશે બેટા? -20 થઈ જશે. એ જ પ્રમાણે આ +40 છે, એ આ બાજુ આવશે તો કેવા થઈ જશે? -40 થઈ જશે. તો સૌપ્રથમ તમારે આ રીતે બંને સમીકરણો લખી દેવાના રહેશે, જેની અંદર દરેક પદ, પ્રત્યેક પદ ડાબી બાજુ હોવું જોઈએ. હવે રકમમાં જુઓ તો અહીંયા શું કીધું છે? અનંત ઉકેલો મળે. તો અનંત ઉકેલો મળો એના માટે તમારે શું યાદ રાખવાનું? મેં તમને કીધું હતું, a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ c1 અપોન c2 થશે. હવે a1 અપોન a2, b1 અપોન b2 ને c1 અપોન c2 એટલે શું? a1 એટલે કે x ના સહગુણકો. બરાબર? જે કેટલા છે આપણી પાસે? તો કે x ના સહગુણકો આપણને આપેલા છે અહીં 3/k + 2. b1 અપોન b2 એટલે કે y ના સહગુણકો. તો y ના સહગુણકમાં અહીંયા તમે જોઈ શકો છો -k + 1. બરાબર? મેં તમને અહીંયા કીધું કે કેટલું છે? માઇનસ છે. માઇનસ લખવું પડે, જે દેખાય એ લખાય, જે ના દેખાય એ ક્યાંથી લખાય? હે ને? તો અહીંયા શું લખી દઈશું બેટા? -k + 1 ભાગ્યા બીજા સમીકરણની અંદર y નો સહગુણક શું દેખાય છે આપણને? -10. તો અહીંયા આવી જશે -10 બરાબર c1 અપોન c2. બરાબર c1 અપોન c2. c1 અને c2 એટલે કે અચળ પદો, જે પણ અહીંયા કેટલા દેખાય છે? -20 અને -40. તો અહીંયા એ પણ લખી દઈશું -20 ભાગ્યા -40. હજુ બેટા ધ્યાનથી સમજજો, અહીંયા માઇનસ શું થઈ જશે? પ્લસ. એ જ પ્રમાણે અહીંયા પણ પ્લસ થઈ જશે. બીજી વસ્તુ, 0 0 કેન્સલ આઉટ થાય છે, જેટલું ઉડતું એટલું ઉડાડી દેવાનું. બરાબર? 2 × 2 = 4 થઈ જશે. એટલે ઉપર કઈ નહીં વધે, શું વધશે? ફક્ત બેટા ઉપર 1 જ વધશે. બરાબર? અને નીચે કેટલા જોવા મળે છે? 2, એટલે કે 1/2. હવે તમે જુઓ, અહીંયા k છે, અહીંયા પણ k છે. લાસ્ટ સ્ટેપની અંદર આપણને k જોવા મળતો નથી. એનો મતલબ તમે
કાં તો પહેલા પદને ત્રીજા પદ સાથે સરખાઈ શકો છો, કાં તો બીજા પદને ત્રીજા પદ સાથે સરખાઈ શકો છો. બંનેમાં તમારો જવાબ સરખો જ મળે છે, પરંતુ તમે આ પદને આ પદ સાથે સરખાવશો તો જવાબ તો મળશે, પરંતુ એનું જે બંનેમાં કે આવતો હોવાથી કે સ્ક્વેર થઈ જશે, એટલે કે દ્વિઘાત સ્વરૂપ ધારણ કરશે અને જેની ગણતરી કરવી થોડી મુશ્કેલ પડી જશે. તો આપણે પસંદગી શું કરવાની છે કે પહેલા પદને છેલ્લા પદ સાથે સરખાવીશું, કાં તો બીજા પદને છેલ્લા પદ સાથે સરખાવીશું. હું તમને અહીંયા બંને બતાવી દઉં છું. જુઓ, પહેલા પદને છેલ્લા પદ સાથે હું સરખાવું તો અહીંયા શું છે બેટા, 3 ભાગ્યા k + 2 બરાબર 1 ભાગ્યા 2. ઓકે, તો અહીંયા શું આપણે કરીશું, ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું. 2 ઉપર જશે અને k + 2 પણ અહીંયા જશે. તો 2 તરી કેટલા થઈ જશે, 6 બરાબર. કોઈપણનો ગુણાકાર એક સાથે કરવામાં આવે તો એની એ જ સંખ્યા આપણને પ્રાપ્ત થાય છે, એટલે કે k + 2 એમના એમ. હવે +2 આ બાજુ આવે તો કેવા થઈ જશે, માઇનસ થઈ જશે. તો 6 - 2 બરાબર k. 6 માંથી 2 જશે એટલે k ની વેલ્યુ બેટા કેટલી મળી જશે, 4 મળી જશે. ઓકે, આ મેં શું કર્યું કે પહેલા પદને આપણે છેલ્લા પદ સાથે સરખાવ્યું. હવે આપણે ચેક કરીએ છીએ કે બીજા પદને છેલ્લા પદ સાથે સરખાઈએ, એમાં પણ જવાબ તો તમારો કેટલો મળવો જોઈએ, k બરાબર 4 જ મળવો જોઈએ. તો જોઈએ, બીજું પદ છે બેટા k + 1 ભાગ્યા 10 અને છેલ્લું પદ છે આપણી પાસે 1 ભાગ્યા 2. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશ તો અહીંયા જશે અને આ અહીંયા ગુણાશે. તો 2 ગુણ્યા k એટલે કેટલા થઈ જશે, 2k પ્લસ 2 એકા 2 બરાબર 10 એકા 10. અહીંયા જ્યારે તમે ગુણાકાર કરો છો તો જેટલા પદ છે એ બંને પદ સાથે ગુણાશે, એટલે 2k + 2 અને આ 10 અહીંયા ગયા એટલે 10 થઈ જશે. હવે આ +2 જે છે બેટા આ બાજુ જશે તો કેવા થઈ જશે, -2 થઈ જશે, એટલે 2k બરાબર 10 - 2. 2k બરાબર 10 માંથી 2 જશે તો 8 વધશે. આ બે ગુણાકારમાં છે એ ક્યાં જતા રહેશે બેટા, ભાગાકારમાં જશે, એટલે કે k ની વેલ્યુ તમને કેટલી મળી જશે, 8 ભાગ્યા 2 એટલે 2 ચોક 8. તો તમે જોઈ શકો છો બંનેમાં જવાબ તમને કેટલો મળે છે, સરખો જ મળે છે. કેટલો મળે છે, k બરાબર 4 મળે છે. ઓકે, તો આ ટોપિક મેં તમને જે કરાયો છે એ ટોપિકમાંથી બોર્ડની પરીક્ષાની અંદર 1 માર્ક્સમાં, 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. આ દાખલો 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. એની પહેલાં મેં તમને જે કરાવ્યા, જે કે સિવાયના દાખલા હતા એ 1 માર્ક્સમાં પૂછાય છે, બરાબર. તો આ ટોપિક કરવો ખૂબ જ અગત્યનો થઈ જાય છે. મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ગુજરાતના પ્રત્યેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચાડવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને જે બાળકને ડર છે, ગણિતનો ડર છે, બોર્ડની પરીક્ષાની અંદર ગણિતમાં ઓછા માર્ક્સ આવશે એવો ડર છે, તો આ વિડીયોથી એનો ડર દૂર થઈ જશે. કારણ કે મેં આ વિડીયોમાં એ પણ કહી દીધું કે બોર્ડની પરીક્ષામાં આ ટોપિકમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. ઓકે, તો નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.